લેવા દેવામાં ધ્યાન રાખજો, જોજો થાય નહીં ડખા, લઈને પાછા દેતા નથી, બૂચ ઢાંકણું ધક્કા. હા, વેપારી એના છોકરાને કહેતો હતો ભાઈ દેવા લેવામાં ધ્યાન રાખવું. આપણે નથી કહેતા ભાઈ વ્યવહાર ચોખ્ખો રાખો, જેનો વ્યવહાર સાચો હોય એને વાંચો ન આવે. આ કેસેટનું નામ જ આપણે એ રાખ્યું છે, બૂચ ઢાંકણું ને ધક્કા. તો સંજયભાઈ મને કે આ બૂચ કોને કહેવાય, ઢાંકણું કોને કહેવાય, ધક્કા કોને કહેવાય. પછી મેં ચોખવેટ કરી, મેં કીધું તમારી પાસેથી 1 તારીખનું કહીને કોઈ 5000 રૂપિયા લઈ જાય કે 1 તારીખે આપી દે, 2 મહિના વયા જાય તો આવે નહીં. બોલો, 4 મહિને તમે એના ઘેરે જઈને એમ કહો એલા તું 1 તારીખનું કહીને ગયો અને રૂપિયા દેવા કેમ આવ્યો નહીં, તો કે થાય એ કરી લેવું, નથી દેવા. આનું નામ બૂચ કહેવાય, એને બૂચ માર્યું કહેવાય. મને કે ઢાંકણું કોને કહેવાય, મેં કીધું 500 રૂપિયા ઉછીને લઈ ગયો હોય અને આપવામાં 5 વર્ષ કરે, જઈ ભેગો થાય ત્યાં કે લ્યો ને 50 રૂપિયા છે રાખો, બીજા સોમવારે આપી દઈશ. 500માં 5 વર્ષ કાઢે એને ઢાંકણું કહેવાય. ધક્કા કોને કહેવાય, 10,000 રૂપિયા આપ્યા હોય 2 મહિનાની શરતે, 20 વર્ષ વયા જાય, ગમે ત્યારે એના ઘેરે જાઓ તો કે દિવાળીએ આપી દે હું, તે દિવાળીએ બહાર ગામ વયો જાય પાછું. વળી પછી તમે કાર્તક મહિનો પૂરો થવા આવે ત્યાં જાઓ તો કે હવે બધું વેત વિખાઈ ગયો, તમે એ ટાણે ભેગા નથી, અમે ન થયા તું ન થયો, એમ દિવાળીએ આપી દઈશ. પાછા દિવાળીએ જાઓ તો વયો ગયો હોય. એક ભાઈએ 25 વર્ષ ધક્કા ખાધા, તો કે એક દી તો ખાર ખાઈ ગયો, એ કે ન દેવો હોય ના પાડી દો, તો કે એવું અમારા લોહીમાં નથી. અમારાથી એમ ન કહેવાય નથી દેવા એમ, પણ તો આ ધક્કા કરતા તો સારું નહીં કે, તો કે ના તે તો 25 વર્ષ ધક્કા ખાતા. મારા બાપુજી એમ કહેતા હતા, મારા દાદા પાસે એક ભાઈએ 57 વર્ષ ધક્કા ખાધા, મારા દાદા મરી ગયા પણ મોઢામાંથી એમ ન બોલ્યા નથી દેવા. આને ધક્કા કહેવાય. વેપારીની દુકાને વેપારીએ બોર્ડ માર્યું હતું, આ દિવાળીએ જાતના બોર્ડ મારવા પડે, આટલા શબ્દોનો ઉપયોગ ન કરવો ને એવું બધું લખ્યું હોય, અને ત્યાંથી જ ઉપયોગ થાય. ના પાડે ત્યાંથી, કારણ કે આ માણસને ટેવ છે ને, તમે એમ કહો કે ભાઈ એ શેરીમાં ન હાલતા, ત્યાંથી ખાસ હાલે કે શું હશે ત્યાં, એમ પછી ભલે કૂતરા કરતા હોય પણ અખતરો કરે. વેપારીએ બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે. એક ભાઈ જઈને કે આ ચાલુ ક્યારે કરવાના, તો કે એ તો તમારી પેટી પૂરી થાય ને પછી ચાલુ થાય, ત્યાં સુધી ન થાય. અમુક ન કરવાના ધંધા ન કરાય. અમારા ગામડાના એક બાપા હમણાં કહેતા હતા કે આ બ્રહ્માંડનું રહસ્ય જાણવા માટે કે 10,000 વૈજ્ઞાનિકો ભેગા થયા હતા ને 10 વર્ષ સંશોધન કર્યું નહીં, કે આ ટીવીમાં બતાવતા હતા કે બ્રહ્માંડ કેટલા વર્ષથી આ રચાણું છે. એ જોવા સારુંથી એ કે ભૂંગળું ઉતારતા હતા, કેવડું ભોંયરું કર્યું. એ કે મેં તો સપ્તાહમાં વાંચેલું શાસ્ત્રીજી પાસેથી કે છાશમાં માખણ તરે એમ પૃથ્વી પાણીમાં તરે છે. એ કે મને એમ થયું ક્યાંક આમાં હારા ફાંડું પાડે ને અને હાથે કરીને પહેરવી દે. ટીવીમાં જાહેરાત હતી ને કે 12:30 વાગ્યે દુનિયાનો પ્રલય થઈ જાય, તો રાજકોટના વેપારીઓએ પૈસા દેવાના હતા ને, એ ઉકરાણીવાળાને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. પ્રલય થઈ જાય દેવાની, મરી જાય ત્યાં સુધી દેવા નથી. બોલો, આ માણસને લડી જ લેવું એમ, પોતે ગુજરી જાય ને ત્યાં સુધી પૈસા ન દેવાના થાય ને તો એને મજા આવી જાય એમ. એક વેપારીને તો ભેળસેળનો કેસ કરેલો માણસોએ, કોર્ટમાં કેસ આવેલો. ન્યાયાધીશે એ વેપારીને કીધું કે તમે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરો છો, આ તો તમારા હગાવાલાય ખાતા હોય, આખા દેશને માથે આ આફત કહેવાય, તમને જબરજસ્ત સજા થાય. તમે ખાવાની વસ્તુમાં બધે ભેળસેળ કરી છે, છોકરા ખાય એવી વસ્તુમાં ભેળસેળ કરી છે, ઘણી તમારી ફરિયાદ છે, તમારે આ વિશે તમારે કાંઈ કહેવું છે? તો વેપારી ઊભો કોર્ટમાં કે મને ભગવાન સજા કરે. જજ કે ભાઈ અટાણે એની પાસે ટાઈમ નથી, હું અત્યારે કરી દઉં છું, અને ત્યાં જાય તે દી એ કરશે. આને 100 મહિના લઈ લ્યો કે ઉતરાવ લુગડામાં, ભલે જલસા કરે. ગુનો કરવો ગરાગનો, માફી ભગવાનની માગવી ને એ ન હાલ. જેનો ગુનો કર્યો એની જ માફી માગી લેવી જોઈએ. હા, તો પછી વાંચો ન આવે.
રાજકોટમાં એક દી જીપ ને રિક્ષાને ફરતા હતા. રાજકોટના આંગણે પહેલી જ વાર પ્રથમ મહિલા જાદુગર, અનેક જાતના એના જાદુના જે શો છે એમાંનો એક આ જોવા જેવો શો મહિલા જાદુગર. પુરુષ તો ઘણા જાદુગર હોય. વેપારીની દુકાને ઊભો ઊભો એક ભાઈ કે, હે શેઠ તો આપણે બે લઈ લઈ ટિકિટ. તો કે તારા લગ્ન થઈ ગયા છે કે ના? તો કે ગાંડા બધી મહિલા જાદુગર જ હોય. પણ કે આ મહિલા જાદુગર તો આ લોકો કે છે કે જીપ ગુમ કરી દે. તો કે હવે આપણે અહીં કીરે મહિલા નથી, ગેસનો બાટલો ગુમ કરી દઈએ. 1 મહિનાનો પગાર 2 દીમાં ગુમ કરી દઈએ. આ જેવી તેવી વાત છે? આ ઘરમાં પરચુરણ ગુમ કરી દે. હા, એક જણો રોજ સવારમાં ઉઠીને ખાંડનો ડબ્બો ખોલે. બોલો, આમ જોવે પછી પાછો મૂકી દે. દિવસમાં 3 વાર જોતો. એક દીની ઘરવાળી કે આ શું છે? અરે કે ડોક્ટરે કીધું છે કે ખાંડ ચેક કરવી. વધી નથી ગઈ ને એમ, સુગર ચેક કરતા રહેવું. રાતે 12 વાગે ડબ્બો ખોલીને જોઈ લી. બોલો, જરા કઈ પરસેવા જેવું લાગે, કાંઈ ડબ્બો ખોલ્યો નથી. હાય છે ને હાય છે. ડોક્ટરોની મજા આવે. અમારા ગામડાના 2 જણા રોડ ઉપર ઊભા હતા. એમાં અમારા ગામનું મેટાડોર જતું હતું. એટલે કે રાજકોટ આવવું છે, મફતમાં હતું. આ કાકો પતરી જતો કે હાલો ને આટો મારી એવી, આપણે ક્યાં ભાડું દેવું. બેસી ગયા મેટાડોરમાં. માલ નાખ્યો હોય એ ઉપર બેઠા હોય, આ મફતવાળા કેબિનમાં બેઠા હોય. એક જોવાની ખૂબ એ જોઈજો. તમારે ત્યાં લગ્ન હોય તો સોફા સેટ ઉપર તો મહેમાન જ બેઠા હોય. બિલ ભલે ને કાકા ભરે, એનો વારો ઘરધણીને છેલ્લે વધે જ ખાવાનું હોય. નહીં તો વારો ન આવે. કારણ કે આપણે બીજાને હારા હાચવીએ છીએ. નવા ગોદડા મહેમાન સારું રાખી છે. તેલના ડબ્બાના બિલ મહેમાન નથી દેતા, એટલે મહેમાન આવે. નહીં તો બીજી વાર આવે. મામા આટો મારવા આવે ને ભાણો એમ કે લ્યો ત્યાં તેલનો ડબ્બો લેવો, આપો 1100. મામા બીજી વાર ન આવે. આ બેહી ગયા મેટાડોરમાં. રાજકોટમાં માર્કેટ યાર્ડમાં બોલો વેપારીની દુકાને કે માંડવીના ભાવ ક્યારે વધશે? તો મને એમ કે આને 2-3 મણ હશે ને એમ. એટલે વેપારી ભજીયા મગાવે ને આને તેને હાંજ સુધી બધે રેખડા. પછી બીજાને પૂછ્યું કે આ 2 ખેડૂત રહ્યા, ખેડૂત જેવા એ કે એ લોકોને મગફળી કેટલીક થાય એમ છે? મોટા ખેડૂત ના રે ના, એ કે એ તો મજૂરી કરે છે. ત્યાંથી કાઢ્યા. પટાવાળાને કે આવડા ગમે ત્યારે આવે, યાર્ડમાં ન આવવા દેવા. બાયણે નીકળે ને તેમાં કાલાવડ રોડે ચડ્યા. પછી વાહન ચડે નહીં કે હાલીને વૈયા જાય એમ. ત્યાં પોલીસ ખાતાની ગાડી આવી કે કૂતરો એક જાતો હતો કે કૂતરો એક ઘા ગયો સાહેબ. પૂંછડી કેવડી હતી? હવે સાહેબ એ કે એમાં ઝડપમાં ખબર ન પડે. કૂતરાની પ્રકૃતિ છે, બીન પાગ્યું હોય તો પૂંછડી દબાવીને જાતું હોય. અને જો મોજમાં જાતું હોય તો એ કે એરિયલની જેમ અત્યારે કઈ. આ તો અમે જાવડ પાવડ જોયું, કૂતરું જાતું હતું એ 100%ની વાત. અને જાતું હતું ઘાયે ઘા, પૂરી રેન્જમાં હતું. બેસી જાવ, કઈ બાજુ ગયો? એટલે આવડા તો અમારા ગામ બાજુ જ કે ને, એને ત્યાં જવું. બેસી ગયા અને PSI બેઠેલા ને કે ડ્રાઈવરને કે માર લીવર. અને લીવર ભાઈ માર્યું ઘાયે ઘા. અમારા ખીરામાં ફાટા પડે છે. એક આમ લોધિકા બાજુ રસ્તો જાય, એક કાલાવડ બાજુ જાય, એક રાતિયા બાજુ જાય, એક વડા બાજુ જાય. આવડાવને ત્યાં ઉતરી જાવ કે સાહેબ અહીં ઊભી રાખો, જો આ 4 રસ્તા પડ્યા. હવે કૂતરાનું નક્કી ન હોય કેમનું ગયું. એમ કરીને એ ઉતરીને છટકી ગયા. એ કે હવે આમાં તમારે, કારણ કે અમને અભણ માણસને આ પાછો વિષય નહીં અમારો. અને કૂતરા કાંઈ બોર્ડ વાંચીને જાય નહીં. હાલો સાહેબ કે જે માતાજી. ઈવડે ઘેરે વહી ગયા. બોલો. અને સાહેબ હલવાના, હવે કઈ બાજુ જીપ લઈને અમારે જવું એમ. અને સાહેબને મગજમાં બે ગયું કાંઈ કૂતરાનું નક્કી ન હોય કે ભાઈ આ સાઈડમાં જ વરે. હવેના નવા કૂતરા પાવર બ્રેક વાળા થઈ ગયા. નહીંતર આપણે ગાડી લઈને નીકળતા ને કૂતરા દોડતા ને તો પછી પાછા ન વળી શકતા. બોલો, ખાલી બુક એટલું માંડ થાય. હમણાં હું ગાડી લઈને નીકળ્યો ને કૂતરું ઘાયે કા આવતું હતું. પાછળ નાઈટની ભી હતી.
લગોલગ ગાડી આવી ગઈ ને એકદમ આમ પાવર બ્રેક લાગી ગઈ, હેન્ડલ ફેરીને પાછું આમ ગયું. બોલ, એટલે મેં કીધું પાવર સ્ટેરિંગ ને પાવર બ્રેક વાળા આવી ગયા, હવે આ મરે નહીં કડીકમાં. હા, એક ભાઈને ઘેરે હું ગયો ને તો કૂતરો બાંધતો હતો. થાંભલા એ કૂતરાને બાંધીને આવડું પાઇપનું બટકું લઈને એ ભૂંગળીમાં પૂંછડી ભરાવતો હતો. હું તો તપી ગયો. મેં કીધું તારામાં બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? તો મારા સામું જોયું. મને કે હું તમારું કહેવાનું? મેં કીધું કૂતરાની પૂંછડીની પ્રકૃતિ જ વાકી હોય, એ સીધી ન થાય. આ ભૂંગળીમાં ભરાય એટલે સીધી થઈ જાય પૂંછડી. તો મને કે પૂંછડી સીધી નથી કરતો, આ પાઇપ સીધો કરવો છે. હા, તો કીધું કૂતરાની પેટી ઉઠાડી દે. હા, અમુક અમુક કૂતરા તમે જો, કબીર સાહેબે લખ્યું છે, કબીર કૂતા ન પાળીએ દો બાતન કા દુઃખ, રીજે તો પાઉં કાટલે, ખીજે તો ચાટે મુખ. કૂતરાના ગુણ છે. આ કૂતરું રાજી થાય ને તો મોટું ચાટવા માંડે, એથી આગળ સેવા બીજી ન કરે. અને કાં પગે કઈડી લે. ઘણા કે એ કાઢતું નથી, એને ક્યાં આવડે? હવે કાકા અમને ખબર છે ને નથી આવડતું. એ કે ખાલી મોટું ફટકારે. હવે મોટું ફટકારે તો કીધું અહીં ઘણું થઈ જાય ને એમ. અમારા કવિ કલાકારો ભેગા થયા હોય તો કોઈ નવી તરજ નીકળી હોય એની વાતો નીકળે, કોઈ નવું ભજન લઈ આવ્યા હોય, નવું ગીત લઈ આવ્યા હોય, નવું લોકગીત લઈ આવ્યા હોય, નવા કોઈ દુહા છંદ લઈ આવ્યા હોય, એની ચર્ચા થાય. કારણ કે જેવો માણસ એવી વાત થાય. હા, જ્યું કદલી કે પાત મેં પાત, પાત મેં પાત, એમ ગુણી જનકી કચેરી મેં બાપા બાત બાત મેં બાત. વેપારી ભેગા થયા હોય વેપારની વાતું થાય, ખેડૂત ભેગા થયા હોય ખેતીની વાતું થાય. જેવો માણસ હીરાવાળા ભેગા થયા હોય તો હીરાની વાતું થતી હોય. એમ રાજકોટમાં ધારેશ્વર સર્કલ પાસે બધા ડૉક્ટર ભેગા થયા, એને દવાખાનાની જ વાત હોય. મારા મિત્ર છે ડૉક્ટર વાજા સાહેબ, હું એને દવાખાને ગયો. પછી એક વિચાર મને આવ્યો, મેં કીધું અમારા ખેડૂને ત્યાં કોઈ મહેમાન આવે તો એને મગફળી આપે, કોઈ ઘઉં આપે, બાજરો આપે કે આ ખાતા જેવો લેતા જાઓ, મઠ લઈ જાઓ, ઘૂઘરી કરીને ખાઈજો. મેં કીધું તમારે ત્યાં માસીનો દીકરો આવે તો એમ ન કહેવાય કે તું 3 વર્ષે આવ્યો, લે એકાદું ઇન્જેક્શન દઈ દો. મારા હમ ના બોલતો, આ ભાઈરે માયલું છે. કારણ કે ત્યાં કાંઈ ટેસ્ટિંગ એ કોઈ ન કરે. ત્યાં બોટલમાં પાણી હોય તો પીએ ને, હવે એમાં શું હોય શું ખબર એમ. દાંતના ડૉક્ટરે વાત કરી, આ બધા ડૉક્ટરો ભેગા થયા હતા. એ કે ભાઈ મેં 27 વર્ષથી આ દવાખાનું ખોલ્યું છે, પણ આજ જે દર્દી આવ્યો એવો મારી જિંદગીમાં મેં મરદ દર્દી નથી જોયો. કેમ કે એ દવાખાનામાં આવ્યો, મને કે એક દાઢ કાઢવી છે. મેં કીધું કાઢી દઉં. એમ નહીં સાહેબ, તમારા રૂપિયા બોલો કેટલા થાય? કે એક તો દાઢ કાઢો, લોહી નીકળી જાય, મોટું હોજી જાય, પછી રૂપિયામાં માથાકૂટ થાય, મજા ન આવે. ચોખવટ હારી, તમારા રૂપિયા કેટલા થાય? ડૉક્ટર કે મેં એને કીધું 150 રૂપિયા થાય. અરે સાહેબ, એક દાઢ પકડ લઈને આમ ખેંચી લેવી એના 150 હોય. તો કે નકરું પકડ કામ ન કરે તો કે પેટામાં ઇન્જેક્શન મારવું પડે, બેરું કરવા માટે પોતું મારવું પડે, પછી દાઢ નીકળે. તો એ દર્દી કે આપણે ઇન્જેક્શન નથી મારવું, પોતું નથી મારવું, ડાયરેક્ટ દાઢ ખેંચી લેવાની. એ કે તો હબાકા નીકળી જાય. કે ભલે નીકળી જાય, મને નીકળી જાય છે ને, લાવો લખી દો, મને જે કાંઈ થાય એ મારી જવાબદારી. ઇન્જેક્શન કે પોતું નહીં, ડાયરેક્ટ દાઢ ખેંચો. એના કેટલા રૂપિયા? તો કે 50 રૂપિયા. કાઢી લ્યો. ડૉક્ટર કે હું ખાર ખાઈ ગયો, ધૈડ બહુ કરી હતી ને. પકડ લઈને કે ઊભો થયો, ખોલ મોટું, હા એમ કર્યો ને, એક આંચ કે દાઢ કાઢી નાખી. પણ કે એ માણસે અવાજ ન કર્યો, હુંકારો ન કર્યો, એટલું નહીં, મોઢાની રેખા ન બદલાવી. બોલો, 50ની નોટ કાઢી લ્યો સાહેબ, થેન્ક યુ, આ 50 રૂપિયા. તો સાહેબ કે મને મોજ આવી ગઈ. મેં કીધું હવે 50 રૂપિયા નથી જોતા, તારા જેવો મરદ દર્દી મેં 27 વર્ષમાં જોયો નથી. જા મોજ કરી, 50 રહ્યા, નાસ્તો કરજે. ભાગી ગયો. ત્યારે બીજા ડૉક્ટરે કીધું, કયો ઓલો કાળિયો ને લાંબો છે એ આવ્યો તો? એ કે હા, તમને કેમ ખબર પડી ગઈ? એ કે મારા દવાખાને આવ્યો તો, મેં પેટામાં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું. મેં કીધું 10 મિનિટ બહાર બેસો, બોલાવું ત્યારે આવું. શ્રી રામ ઓડિયોની રામ તારી માયા. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ
ફરીદા મીરના સ્વરમાં રામ તારી માયા. નોન સ્ટોપ સત્સંગી ભજનોની હારમાળા એટલે રામ તારી માયા. ફરીદા મીરના સ્વરમાં રામ તારી માયા. કેસેટ, વીસીડી અને ડીવીડીમાં રામ તારી માયા. એ કે બોલાવું ત્યારે આવજો ને એમાં એ ભાગી ગયો તો ઓલો કે મારા દવાખાને આવ્યો તો મેં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું, 10 મિનિટ બે બોલાવું ત્યારે આવજો કે ત્યાંથી ભાગી ગયો. એટલે મને એમ થયું કે ત્યાં જ આવ્યો હોય. કે મારે ત્યાં ઇન્જેક્શન ને પોતું મફત મરાવી ગયો, તારે ત્યાં દાઢ મફત કટાવી ગયો. બે ડોક્ટર એ કાળિયાને ગોતે છે. બોલો, કાળિયો વયો ગયો મદ્રાસ. કલર એવો છે સામે વાળાને એમ કે આપણો છે. ત્યાં બસ સ્ટેન્ડે રિક્ષા હાંકે. બોલો, કલર કંપની કલરમાં ફેર નથી પડતો. આપણે કંઈક અમેરિકાથી પૂરી આવે ધોરા બહુ, તો અમેરિકા હું ગયો છું, ત્યાં કાળીએ રહીએ છે. તો છોકરાનો જન્મ થાય ને કાળું થાય તો ન 2 દી ફ્રીજમાં મૂકી દે. કંપની કલર મરી જાવ ત્યાં સુધી ન ફેરે. અમારા ભેગો એકવાર એક આવ્યો તો મંજીરા વાદક વિદેશમાં, તો કોલગેટ વાળા ત્યાં આવ્યા હતા ને એ શેઠે એને 1 લાખ રૂપિયા આપ્યા. બોલો, મેં કીધું કેમ? મને કે દાંત કાઢે તો અમારા કોલગેટની જાહેરાત થાય ને. અને હા, જે દાંત કાઢે ત્યારે જ ખબર પડે કે સામે કોક ઊભું છે, નહીંતર ખ્યાલ ન આવે. બોલો, દવાખાને એક ભાઈ ગયા દાંત બતાવવા. ડૉક્ટરને કે આ દાંતમાં દુખાવો બહુ છે. તે ડૉક્ટરે તો આશ્વાસન આપ્યું કે તમારા દાંત સારા છે, પણ શું? અરે કે દાંત સારા છે પણ ડૉક્ટર એમ કરે. બોલો કે પણ એટલે કે દાંત સારા છે પણ પેઢા સડી ગયા છે, માટે કાઢવા પડશે. હવે તો એ તો ચોખ્ખું કહી દો કાઢી નાખવા, તો એમાં ક્યાં વાર લાગે એમ. અમુક વાત લાંબી કરે. અમારા ગામના એક બાપા દવાખાને ગયા ને, ડૉક્ટરે પૂછ્યું શું ખાતું છે? એ કે તું નહોતો 3 ધક્કા ખાતા. ડૉક્ટર સામે તપી ગયા. એ કે ખાવાનું હોય એ ખાતું હોય છે, અમે કાંઈ વાલોડના વેલા ખાઈને નહીં આવ્યો હોય. હા, બજારમાં એ બાપા નીકળ્યા, રિક્ષાવાળો લીવરે જતો હતો. ઘાએ કા જાય, બાહું ચડાવીને ત્રાહો બેસી ગયો સીટ ઉપર. બહાટી બોલે જાય ને ભોંપું દેશી વાળાને. બોલો, બાપાએ પડકારો કર્યો, હે રિક્ષા, ધડ દઈને બ્રેક મારી. બોલો બાપા, બસ સ્ટેન્ડે જવું છે? કે હા, તો જવા દે. તો કે તમારે નથી બેવું? ના રે ના, અમારે શું બેહું. આ તો મને એમ થયું કે હું લહુરિયા જેવું લીવર જાય. એ કે મને વેમ તો હતો કે જાય છે એ દેશ માથે એટલે ન્યા જ જાતો હોય, પણ છતાં જીવ છે ને પૂછાઈ ગયું. હવે બાપા વીઆઈપી હોટલમાં કરી ગયા. વેઇટરો બધા બેઠા હતા. તે બાપાએ વેઇટરને કીધું, એલા જમવાનું તૈયાર છે? કે હા, તઈ જમી લ્યો. શું ગબી જેવા મોઢા કરીને બેઠા છો? છતાં માલે મરી જાય. આખા ગામને ઘગલાવી જાય. બોલો, હા, ડોહો આવે દુઃખ ઉપડે, ડોહો બેહે ન્યા દુઃખ થાય. ડોહો જે શેરીએથી સંચરે એ શેરી પછી હાલત ડોલક થાય. અને ખરેલના કાંઠાની માંડીને બેઠા હોય. ખરેલનો કાંઠો એ આપણો દેશી શબ્દ છે કે બંધાણી ખરેલમાં અફીણ ખૂટે પછી થોબો પી જાય ને પછી તરાહની વાતું કરતા હોય. ભીમ 9 તેરી રમ્યો તો કે એક હાથમાં 9 હાથી ને એક હાથમાં 13 હાથી લઈને ઉડાડ્યા, તે શૂન્ય અવકાશમાં વયા ગયા, હજી ખોખા પડ્યા નથી. હા, અમલનો કેફ કેવો હોય? બિલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીએ તો મારે બ્રજરાજ કો. મીંદડીને એક ધોબો પાઈ દો ને કૂતરાની બોચી જાલી. કૂતરો નીચે મીંદડી માથે હોય. હા, બિલી જો પીએ તો શ્વાન હુકો પ્રાણ લેવે. શ્વાન નામ કૂતરો, કૂતરાના પ્રાણ લઈ લે. અને બકરી જો પીએ તો મારે બ્રજરાજ કો. ગાંધીગીરના જંગલમાં જઈ
અને બકરીને 2 ધોબા પાવને સિંહને કેહવાળી જાલીને હેઠો નાખે. બકરી 2 ન કરે, સિંહ ભાંભેડે નાખતો હોય. હા, બીલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીએ તો મારે બ્રજ રાજકો, અને મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોંટ મારે. મૂર્ખાને 2 ધોબા પાઈ દો ને તો 10 રોટલી દાબી જાય, 2 રોટલા દાબી જાય, 1 થાળી દાળ ભાત ખાઈ જાય, 3 લોટા પાણી પી અને હવ કરીને સૂઈ જાય. હા, મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોંટ મારે, અને ગધા જો પીએ તો મારે ગજરાજકું. ગધેડાને 3 ધોબા પાઈ દો ને તો હાથીને પાટું મારીને પાડી નાખે. ડુંગરનું ટૂંક ખળેડે ને એમ હેઠો નાખી દે. બીલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીવે તો મારે બ્રજ રાજકો, અને મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજકો, ચાતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, સુંદરી જો પીવે તો ઉઠી જાય કાજકો, કહે કવિ શિવ સંગ કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીએ તો મારે ઉડી બાજકો. હા, ખરેલેથી ખોબે ત્રબક ત્રબક પડતું હોય, ખોબેથી ધોબે. અરે કપાસિયાનું ભરેલું ગાડું હોય, બળદ વૈનાના ગાડાના ઠાઠામાં 1 ધોબો મારીને ઠપકારો ને તો અહીંથી હાપર સુધી ગાડું જાય હરડાટી મારે વગર બળદે. આ તો બંધાણીને રાજી કરવાની વાત છે, કોઈ અખતરા કરતા નહીં. આ કરવા જેવું નહીં. હા, 2 બંધાણી અમલ પી ગયા હતા. એ કે ભાઈ અમલ કાંઈ આજકાલનો નથી. તો એ કે રામાયણમાં જ્યારે લંકામાં યુદ્ધ થયું અને લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી ત્યારે બધાયની મતી મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું, કે આ સંજીવની લેવા જવું છે. ત્યારે હનુમાનજી મહારાજ ઊભા થયા કે કોઈ કામ ન કરે લાવો મારી પાસે, હું ન થાય. હનુમાનજી મહારાજ કે ગયા દ્રોણાચલ પર્વત ઉપર અને જઈને જોયું ને તો બધાય જાળવા એક જ હરકા. રાવણે જાળવે દીવા કરી નાખ્યા હતા. મૂંઝાણા, હવે શું કરવું. એ કે પછી ડુંગરો ઉપાડવાની કોશિશ કરી. આ બંધાણી વાત કરે કે ડુંગરો હલ્યો ને હનુમાનજીને 2 કુંકારા આવી ગયા. ભારે કરી કે અને હવાર પડી જાય અને સૂરજ ઉગશે તો લક્ષ્મણ જતીનું મૃત્યુ થાય, મારા રામના દુઃખના પાર નહીં રહે. એટલે હનુમાનજી મહારાજે ભગવાન ભોળિયાનાથને યાદ કર્યા. જટા મુકુટ રૂંડ ઝુંડ ટુંડ શિખર પાળનું, અરૂપ અંગ રંગ જંગ સંગ ફૂલ જાળનું, ત્રિવિધિ પાપ તાપના હંમેશ દુખડા હરો, કેદારનાથ સાથમાં પાર્વતી દયા કરો. અને ભગવાન ભોળોનાથી કે પ્રસન્ન થયા. કોણ કે છે? બંધાણી, બીજા બંધાણીને. બોલો હનુમાનજી મહારાજ શું કામ છે? અરે કે આ ડુંગર ઉપાડવો છે. ઉપડતો નથી. પછી કે ભોળાનાથે જોડીમાંથી 1.5 કિલાની અફીણની કાકરી આપી હનુમાનજીને, આ લગાવો ને પછી ઉપાડો. એ કે હનુમાનજીએ એ કે 1.5 કિલાની 2 કાકરી ઠપકારીને પછી હળપ દઈને પર્વત ઉપાડ્યો, ઠેકડો મારીને આ બાજુ. બોલો, આ ખરેલના કાંઠાની કહેવાય. એને પોતાને ખબર ન હોય. હા, જોકે આ તો વ્યસન છે એટલા સારા નથી. બાયુને ફેશન નડે છે, પુરુષને વ્યસન નડે છે. અટાણે ઝીણા છોકરાએ જોવો ને તમે, ગુટકા મોઢામાં નાખીને બેઠા હોય, પછી મોઢા ખુલતા નથી, ચકલી બેઠી હોય એવા લાગે. ખ્યાલ ન આવે. ભાપો મરણ પથારીએ તો નહીં કે તુલસી, છોકરા તુલસીના પાન તોડીને લેવા, ઈ નહીં ગુટકા તુલસી. હવે જાવા ટાણે તુલસીની ખોલીને બેઠા. બોલો. અને રાજકોટના વેપારી તમે જો, આપણે ઉધાર દેવામાં પાછા પડતા નથી. કોઈને રાજકોટનો વેપારી ના ન પડે. બોલો, અહીંયા ગમે એ બહાર નો આવે ને પાછા ગામના દે ને. હા, ઓળખતા હોય એને ન દે. એને એમ કે બૂચ મારી જાય અજાયને હાર. હા, ઓલા તો વળી હમાજડે મારવાય પડે કંઈક, અને ઓલા ઓળખી નહીં ને. દે તો વાંધો નહીં, ન દે તો કાંઈ વાંધો નહીં. રાજકોટના વેપારી ઉધાર દેવામાં પાછી પાની નથી કરતા, લેવાવાળા પાછી પાની નથી કરતા, ઉપાડ્યા જ રાખે. એક ભાઈને 1.5 લાખ રૂપિયા ભરવાનું બાકી હતા અને પાછો માલ મગાવ્યો. શેઠે ફોન કર્યો કે હજી 1.5 લાખ રૂપિયા તમારા બાકી છે. એ કે ભલે ને 2 લાખ થાય, હું નથી બીતો. વેપારી કે હવે હું બીવું છું. આ તું નથી બીતો એટલે જ આ કેવું પડે છે. હવે એટલા ભરી જાઓ પછી આપજો. દેણું વધી ગયો ને એક જણો ડેમમાં પડ્યો. બોલો,
ન્યાય પોલીસ ખાતું એટલે કોલેજની પરીક્ષા લેવાની હતી ને, એટલે પોલીસ ખાતુંની SRP હતા, પણ આ ડેમમાં પડ્યો ને વાહે SRP વાળો પડ્યો, તે તળિયેથી કાઢી આવ્યો, કાંઠેલી આવ્યો. PSI સાહેબે કીધું માનવ દેહ મળ્યો છે અને તારે આ પગલું ભરવાનું કારણ શું? તો સાહેબ હામાં ઊભો કે સાહેબ થોડુંક પાણી પાવ પછી કહું. પછી સાહેબે માર્યો, ડેમમાં પડ્યો તોય ન પીધું. બાયણે આવીને પાણી માંગતો, લ્યો પાણી પાવ પછી કહું. તો ત્યાં તું શું લેવા ગયો? હા, મંદિરે માણસ જાય, કોઈ ધર્મનું કાર્ય થતું હોય ત્યાં જાય, જાતા વાર નથી લાગતી, જાવો જોઈએ એવો વિચાર આવતા વાર લાગે. ભગવાનના મંદિરમાં જઈ અને એક માણસે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, એ કે મારી પત્ની કોઈની વાતમાં ન આવી જાય એનું ધ્યાન રાખજો. ત્યાં ભગવાન બોલ્યા મૂર્તિમાંથી કે હમણાં થોડીક વાર પહેલા એ ગઈ, એ તારું કહેતા હતા. પાછો ઓલો ભગવાન સામે ઉભો રહ્યો, બોલો તો તમે શું નક્કી કર્યું? ભગવાન કે મેં નક્કી કર્યું છે કે મારે તમારા બેમાંથી એકેયની વાતમાં પડવું નહીં, વચમાં તમને ફાવે એમ કરો. હવ ના કર્યા હવ ભોગવે એમ. માણસને ભગવાન દુઃખ નથી દેતો, હાથે દુઃખના વાહડા ખોડ્યા હોય ને એ નડે. ગીરના જંગલમાં જાવ તમને મજા આવે એનું કારણ શું છે કે કુદરતી વાતાવરણ ભગવાને 18 પાર વનસ્પતિ ગાંડી ગીરમાં ખડી કરી દીધી, એટલે આપણને મજા આવે. જંગલનો રાજા સિંહ, ત્યાં ચૂંટણી નથી થઈ હજી, એક જ રાજા. હા, ત્યાં કાંઈ રીછડું ફોર્મ ભરી ગયું એવું નથી, એમને હાલ્યું આવે. સિંહને બધાય મળવા ગયા હતા, વનના બધાય પ્રાણીઓ. એ કે ભલે તમે જંગલના રાજા રહ્યા, અમને ખબર છે તમારે ખોરાકની જરૂર પડે, પણ આમાં તમારું નક્કી નથી રહેતું. કંઈક હરણ એટલે હરણ 5-5 દી સુધી આ એકની એક નાઈટનો ઘામ નીકળી જાય ને. હવે એક કામ કરો, તમારે અહીં તમારે થાણા થપી રાખો, ત્યાં બેહવાનું, અમારે આવી જાવ. એક વરણ અમે નક્કી કરી લે કે ભાઈ અઠવાડિયું હરણના નાઈટના જઈ આવે ભોજન માટે. હા, પછી ગધેડા જાય, હાથી જાય, હા નીલગાય જાય, આ બધું નક્કી કરવામાં આવ્યું. તો શિયાળિયા સુધીના બધાય પ્રાણીઓ, જંગલી કૂતરા નાર ને બધાય. તો સિંહ કે ભાઈ મને વાંધો નથી, તમે તમારી રીતે સેટલમેન્ટ કરી લેતા હોય, હું આ ઝપાઝપીમાં અમને ક્યારેક પગમાં જખમ થાય છે. અને ઘણીવાર એવું બને છે કે જેની વાહે દોડ્યા હોય એ હાથમાં ન આવે ને બીજા આવી જાય. તમારા માટે ફાયદો, અમારા માટે ફાયદો. સમય પરિવર્તન થયો છે, તમે એટલું રાખી તમારે પોગી જવાનું રોજ એક ને નક્કી થયું. 2-5 દી હાલ્યું, પછી શિયાળિયાનો વારો આવ્યો. હવે શિયાળિયું છે ને એ લૂચું પ્રાણી, ત્યાં જઈને સલામ મારીને ઊભો રહ્યો કે એક વાત કરવી, ભલે તમને મને ખાઈ જવાના એટલા સારું હું આવ્યો છું, આમાં કાંઈ બીજું છે નહીં, પણ કે બોલ શું છે? તો કે હવે એક તો જાણું અમારું વરણ રહ્યું ખટાઈશવાળું. હા, ખોટું નથી કહેતું કે જરાક બટકું ભરો તમારા દાંત અંબાઈ જાય. અને એક શરીર ભગવાને એવું અમને આપ્યું છે કે આમાં તમે ધરાવે નહીં ને ભૂખાય ન રહ્યું. કાં ભૂખા હારા ને કાં ધરાઈ ગયેલા હારા. વચલા વાંકામ શું થાય, તમારે વળી કોકની માથે ઘા કરો તો કાયદાનો ભંગ થાય. તો તારું શું કહેવાનું છે? જંગલનો રાજા કે શિયાળીઓ કે એક કામ કરો, મારી બદલી મોટું મસદ જનાવર લેવું, તમને મોજ આવી જાય તો હું વાંધો. તો સિંહ કે તો ઝડપ કે ને ભાઈ મારે ખોરાકથી કામ છે ને, તમે પરજા સમજી લેતી હોય. ગયો શિયાળીઓ ગધેડાને પડખે ગયો જંગલમાં. જંગલી ગધેડો હતો મસદ, એની પડખે જઈને બેઠો. એ કે ભાઈ તારી આ હુવાઈ સસ્તી ન રહે. કેમ કે જંગલના રાજા પાસેથી જ હમણાં હું આવું, 2 મોઢે તારા વખાણ કરતા હતા. અમુક માણા એવો હોય કે એના જરાક વખાણ કરે એટલે એ પુલ માથે ઠેકડો મારે. બોલો, આખા જંગલમાં આટલા પ્રાણીઓ છે પણ જંગલનો રાજા એ 2 મોઢે તારા જ વખાણ કરતો હતો. બોલ, પણ શું છે અરે કાંઈક એ કે આમાં હવે કાંઈક આપણે કેમ આટલું આ અટકાવ્યું કે હવે તમારે શિકાર કરવા નહીં જવાનું, અહીં આવી જાય. એમાં હજી કાંઈક કમિટી બીજી બનવાની છે અને એમાં પ્રમુખમાં તને રાખવો, એવું જંગલના રાજા કહેતા. અને અહીંયાથી જ આવેલો મને કે ભેગો થાય તો એને અહીં મોકલજે, પણ હવે હું આવ્યો છું તો તને મોકલવા કરતાં હાલ હું જ લેતો જાઉં તને, એમ કરીને ગધેડાને ઉપાડ્યો. સિંહને એક તો ભૂખ લાગી દે. ગધેડો આવ્યો ત્યાં સિંહ તાળ મારીને બેઠો થયો, ત્યાં તો ગધેડે લીવર માર્યું, એ ઊભો રે. પછી
ત્રીજા ગેરમાં તો હતો જ હા ને શિયાળિયાની આંખમાં જળજળી આવી ગઈ. બોલો સિંહ શિયાળિયા હમ જો હું છે કે આ બધું? તો કે શિયાળીઓ કે બાપુ તમે જંગલના રાજા કહેવાય, તમારે શાંતિ રાખવી જોઈએ, એને બિહાડવો જોઈએ. પછી હરવે હરવે વાહો ઠપકારવા જાતા જાતા પંજો માર લેવાય. તમે ઉતાવળ્યા બહુ, ઘડીક શાંતિ નથી રાખી શકતા. હવે શું કરવું એ બોલ. તો કે હવે એ હમણાં પાછો લઈ આવો કે એ અહીંથી છે જ કોઈ આવે આવે કે તમે અમને અમારી નાતને નથી ઓળખતા, અમે શિયાળિયા છે, અમે બોલીને મરેલા બેઠા કરી. એક વાર જવા દો. તો કે જા ઝડપથી આવજે. ગધેડો ભાગીને ગયો તો ન્યા વાહે શિયાળીઓ ગયેલા કે તમે બીકણા બહુ. હા જો બીક ન હોત ને તો તમારી નાત ક્યાંય હોત અત્યારે. હા આ જંગલનો રાજા બે મોટે વખાણ કરે ને આટલી બીક. હું તને મારી નાખવાની બોલે, તારો વાહો ઠપકારો તો વાહ મરદના ફાડિયા. ત્યાં તો કે તે લીવર મારી દીધું. હોય એવા વર્તાઈ રહ્યા તમે. રાજાને ખબર પડી ગઈ કે આ બધા બીકણા છે, આવા ન ચાલે જંગલમાં, પાક બગડે આપણો. એટલે કે મેં તમને તમારા સારુંથી સમજાવ્યા એને કે ભાઈ એવું નથી, મૂળ આ એનો સમજ્યા ફેર થયો છે એટલે એ નીકળી ગયો છે, એ પાછો આવશે. તો હાલ હવે તું ન્યા. અરે કે પણ આ મને તો કંઈક વેમ લાગ્યો. હવે કે વેમમાં જ તમારી નાઈટ વાહે રહી ગઈ. તમને બજારે કોઈક સામું જોતા જાય, તમે ઘરના બાયણે નથી નીકળતા, તમે દુકાન ટાઈમે નથી ખોલતા. હા વેમમાં જ ગધેડાને કે તમારી નાઈટ બાકી વાહે રહી ગઈ છે. બાકી જંગલના રાજા બે ફાઇટ વખાણ કરે તમારા. હાલ પાછો ફોહ લાવીને લઈ આવ્યો, બેહાડ્યો રાજા પાસે. પછી તો થોડુંક એને એમ હતું કે હવે વાંચો નહીં આવે, પણ સિંહે થોડીક શાંતિ રાખી. હરવેરું ઉપાથી આ ઘુરુડાટી નાની એવી કરી. પછી પડખે ચડી અને એક થાપો માર્યો ને ગધેડો મરી ગયો. શિયાળિયું ગધેડા સામું જોવે, સિંહ સામું જોવે. પછી સિંહને કે હવે ત્યાં હરિહર કરી લ્યો. સિંહ કે અહીંયા તળાવ રહ્યું, જરાક હાથ મોટું ધોતો આવું, ત્યાં સુધી તું આ ભાતનું ધ્યાન રાખજે. તો કે જલ્દી આવજો. હાથ મોટું ધોવા સિંહ ગયો ને તળાવે, શિયાળીઓ ભૂખ્યો થઈ ગયો. તો ગધેડાના નાક ને કાન શિયાળીઓ ખાઈ ગયો. વનના રાજા આવ્યા, ત્યાં રોટલીની કોરું કેમ પાક આમ લઈ લીધી હોય એમ કરી નાખેલું. ખીચડીમાં કોઈ ગબકું મારી ગયા હોય તો ખબર તો પડી જ જાય ને એમ. એટલે કે આના નાક કાન ક્યાં? કે નાક કાન હતા જ નહીં. સિંહ તપી ગયો. એ કે ભાઈ અમે જંગલના રાજા છે, એમને એમ કાંઈ અમે આ જંગલમાં એટલી સત્તા જમાવી નથી બેઠા, તું અમારી યારે બનાવટની વાત કરે. ગધેડાને નાક કાન ન હોય એવું બને. એ કે બાપુ એવું નથી, આખી નાચને ન હોય એમ નહીં, પણ આવા અમુક અમુકને ન હોય. નાક કાન ન હોય એવું બને કે હા નાક કાન ન હોય ને તઈ તો બીજી વાર આવે, નકર એ બીજી વાર આવે જેને નાક કાન હોય. અહીંથી સેટકાઈ અહીં આવે, એને હોય જ નહીં બાપુ. આવા હોય કોક. હાલો લ્યો જય માતાજી એમ કે ભાગી ગયો. બોલો શ્રી રામ ઓડિયોની રામ તારી માયા. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी ફરીદા મીરના સ્વરમાં રામ તારી માયા. નોન સ્ટોપ સત્સંગી ભજનોની હારમાળા એટલે રામ તારી માયા. ફરીદા મીરના સ્વરમાં રામ તારી માયા. કેસેટ વીસીડી અને ડીવીડીમાં રામ તારી માયા. હમણાં ક્રિકેટનો ક્રેઝ હાલે છે ને, એમાં બે ત્રણ જુવાનીએ વાત કરતા હતા. એ કે હરભજન સિંઘે શ્રી સંતને લાફો માર્યો તો કે બોર્ડે એને સસ્પેન્ડ કર્યો, 3 કરોડની નુકસાની ગઈ. ત્યાં અમારા ગામડાને એક બાપાની ઊભા હતા, એલા કે શ્રી સંતને ઝાપટ મારે ને તો નુકસાની જાય જ. આ દેશમાં ખાલી સંતને નથી મરાતું, આ તો શ્રી સંતને માર્યું.
પછી મેં એ બાપાને કીધું આ શ્રી સંત એનું નામ છે. મેં કીધું તમે એમ ન માનતા શ્રી સંત એટલે એ કે હું તો ઓલા સમજુ ભજન કરતા હોય એ નહીં. મેં કીધું આ નાતાણના નામ કીધું ગોટે ચડાવી દઈએ એમ છે. સમજ્યા વિનાને કીધું ક્યાંક તમે ઉલડી પડતા નહીં કે મને તો એમ થયું હું બોચી ચાલ લઉં શ્રી સંતને કેમ મરાય. આપણા દેશમાં સંતનું કેટલું માયતમ છે. એટલે કીધું આનું નામ શ્રી સંત છે ને એમાં એને જાપત મારી લીધી દડામાં કંઈક માથાકૂટ થઈ હોય ભગવાન જાણે. મારોય પાછો આ વિષય નહીં. આ વગર વિષય કંઈક ચડી જાય ને એની મજા આવે. રાજકોટમાં હું ગાડી લઈને નીકળો ને 8-10 બેનું ડેલીએ બેઠા હતા ને આમ કાંઈક વગાડે આમ છે. મેં કીધું કાંઈ દેખાતું નથી કાંઈ ઝીણા વાજીંત્ર નવા નીકળ્યા છે. ગાડીને બ્રેક મારી હું ઉતરીને ગયો તો મેં નીરખીને આમ નજીક જઈને જોયું તોય કાંઈ નહીં આમ આમ. મેં કીધું આ શું વગાડો બેન? તો કે કાંઈ વગાડતા નથી. મેં કીધું તો શું કરો છો? મને કે આ નખ ઘસીએ છીએ. ટીવીમાં આવે છે ને રામદેવજી મહારાજના યોગ, નખ ઘસવાથી સ્વાસ્થ્ય સારું રહે. ત્યાં એક બેન ઓટે બાજુમાં જ બેઠા હતા. મેં કીધું બેન આ બધા બેનું નખ કહે તમે એમને એમ કાં બેઠા? મને કે મારે વધારે કહાઈ ગયા ને તો મૂસું ઊંઘવા માંડી. એટલે કે મેં પછી બંધ રાખ્યું. હા, રામદેવજી મહારાજના યોગ ટીવીમાં આવે છે. જો ઈ યોગ ફાવી જાય તો દવાખાને ન જવું પડે. બોલો. પણ મારું એક સૂચન છે, એક વણ માગી સલાહ આપું છું કે યોગ ફાવે તો કરવા, નહીતર ભગવાને શરીર વળ ખાવા નથી આપ્યું. કારણ કે આ પગ આપણો ને આપણો ખંભે ચડી જાય ને પછી ખોલવાનું પાનું ફરે અને કઈડમાં કડાકા બોલે એને. હા, એટલે એ સમજ્યા વિનાનો અમુક ધંધો ન કરે. હમણાં નવલા નોરતા ગયા. હા, તો એક ભાઈ જઈને વાત કરતા હતા કે મેરડી માતાજીને અમારે બોકડો ચડાવવો છે. એક બાપા સાંભળી ગયા કે મેરડી માતાજીને બોકડો ચડાવીને શું કરવો તારે? ત્યાં બોકડો કપાય તો કે માતાજી રાજી થાય. ગામડાના અભણ બાપાએ એમ કીધું એલા કે તું અહીં શેમાં આવ્યો? શું વાહન લઈને આવ્યો છું? હે કે અહીં શું વાહન લઈને આવ્યો છો? તો કે બાપા હું તો મારું હોન્ડા લઈને આવ્યો છું. તો બાપા કે હવે તારું હોન્ડા અમે 2-3 જણા થઈને ભાંગી નાખી તો તું રાજી થા કે તો કોકને મારવા પડે. તો ગામડાના બાપા કે બોકડો છે ને એ મેરડી માનું વાહન છે, એને મારો ને તો માં કોપાય માન થાય, એને મરાય નહીં. એને રજકો ખવડાવો એટલે પેટ્રોલ પુરાવ્યું કહેવાય. હા, જીવ હિંસા ન કરવી એ પાપ છે. આ માતાજીનું વાહન બોકડો છે. કોઈ માં જીવ નથી લેતી. આ તો પછી બોકડો બોલે નહીં ને એટલે ધૂણીને કે બોકડો માગે છે. કોઈએ કીધું સિંહ માગે છે? એ તો ભૂવાની પોડી પૂહી નાખે. તમને જો અઠવાડિયામાં ગુવારનું શાક અબખે પડી જતું હોય તો માતાજી તો કેટલી પેટીયું વહી ગઈ. બોકડા ને બોકડા એને કાંઈ નહીં બીજું ખાવું. હા, મૂળ ધર્મનો લાભ લઈને આ બીજા અમને ભાવે એ ખાય. બાકી માતાજી છે ને એ જીવ હિંસા ન કરે. બોકડો માતાજીનું વાહન છે, માતાજીને પગે લગાય. માં તો બીજાનું મંગલ કરે, કોઈનું ખરાબ માં ન કરે. નકરો અધર્મ હારો, પણ ધર્મનું ઓઠલું ઓઠીને જ્યારે અધર્મ આવે ત્યારે એ બહુ આકરો પડે. ખુલ્લે આમ અધર્મ હોય ને એને તમે પહોંચી શકો, પણ ધર્મના પછેડા ઓઠીને આવે ને એને પુગાય નહીં. રાવણે ધર્મનો અંચળો ઓઠીને આવ્યો હતો ને એટલે સીતાજીનું હરણ થયું હતું. બાકી હામી છાતીએ રાવણથી આવી ન હગાય, પાદરમાં પાડી દે. હા, જેટલા કામ ધર્મના ઓથે હેઠે પાપના થાય છે ને એટલા અધર્મમાં બીજી જગ્યાએ નથી થતા. ધ્યાન હારાનું જ રાખવું પડે. તાળા કાંઈ નકરા ચોર હારું નથી ટીંગાડતા. આ સુધરેલા છે એ ન બગડે એના હારું રાખ્યા. બાકી લઈ જવું છે તો તાળા હું બકોરા પાડીને લઈ જાય. બોલો, ખાટલા પાસે ખાતર પાડીને વૈયા જાય. 2 મિનિટમાં હારા આપણી વસ્તુ ને કે આપણને નથી જડતી એ કેમ ગોતી લેતા છે. એલચીના ડબલે ઠેલવી નાખે પછી ક્યાં વાત છે. અને ખોટું ઘરેણું નથી લઈ જતા. લ્યો, મશીન લઈને આવતા છે. સાચું હોય એ જ લઈ જાય. એને હું ખુવામાં ખબર પડી જતી હોય તો એ રામ જાય. હા, અને ઉપડી જાય. બોલો, અને ભગવાનના દાગીના લઈ આવે, માતાજીના લઈ આવે, એને કાંઈ કોઈ કહેતું નથી. અને હાથમાં આવી જાય એ લોકો પાસે એવા હોય કે આપણે ગમે ત્યાં રહેવું છે ને.
આય રાખે કે વાં રાખે શું ફેર પડે. અમારા ગામમાં હાંજી એક ભાઈ જમીન પગરખા પહેરવા માંડ્યો ને એની ઘરવાળી કે કઈ બાજુ તો કે મગનભાઈ ત્યાં ભજન છે ને જાઉં છું તમે ગાવાના કે હા તો આ પાકીટ ને પરચુરણ મૂકીને જાય જોઈએ કે તમે એવું ગાવશો ને કોઈક ગાયઠના કાઢી જાય. બોલો કેવા ગાતા રાજકોટમાં એક ભાઈ પાનવાળાની દુકાન ઉપર રહ્યો કાચી પાંતરી ને કિમામ ને મુખવાસ ને રીમજીમ ને કેટલી જાય આપણે તો આપણને એમ થાય કથા માંડ્યા ને. હા ફાકી હારી પણ બાકી નહીં હારી. ઘણા કે ફાકી બાકી આપો કીધું ફાકી એક રાખો બાકી નહીં. પાનવાળા ત્યાં ઉપર રહ્યો ઓલો પાન બનાવવા માંડ્યો બાજુના મકાનમાં ધબધબાટી બોલી એટલે ઉભા દુકાન વાળાને કેલા કોણ બાતે ભાઈ કે 8 દિવસ ત્યાં ધબધબાટી બોલે હા હું વહુ બાતે છે વહુ ખાનદાન કુટુંબના છે. કેમ કે અઠવાડિયામાં એનો અવાજ જ નથી આવ્યો ડોહી જાયડું નાખે વહુ બોલ્યા જ નથી કે તમે ત્યાં ગયા હતા કે ના ના અમે અહીં સાંભળીને એનો અવાજ નથી આવ્યો તો કે એમને ખાનદાનની આંકી ન લેવાય હાલ મારા ભેગો થળેથી ઉતાર્યો હેઠો. બાજુના મકાનમાં બાંધતા હતા ને એના દરવાજાની તિરાડમાંથી જોયું ને પછી ખબર પડી હાહુ શું કામ ગાડ્યું દેતા હતા વહુ હાહુ સામે જીપડો કાઢીને એમ કે અને ડોસી ફાટલે આવી છો ને તેવી છો ને કે એમાં તબતબાટી બોલે. હા એટલે હવે હાહુ વહુ બાંધતા હોય ને વહુનો અવાજ ન આવે પરબારી ખાનદાની આંકી ન લેવી જોઈ લેવું. ઘણા તમે જો હાહુ ઓહરીમાં ગાડ્યું દેતા પણ રહોડામાંથી હાણસી આમ આમ કરતી હોય. હે અમારા ઘરને ભૂતી દઈ નાખીને આમ 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 એમાં બહાટી બોલતી હોય અને આપણને એમ થાય કે ડોસી ગાંડી થઈ ગઈ. ડોસી ગાંડી થઈ નથી આને કરી દીધી. ડોસી તો હોળ કરાના હતા એ ગાંડી થઈ હોય તો આ અહીંયા હોય છે ને ડોસીનો દીકરો જ ન હોય. દીકરો ન હોય તો ક્યાંથી આવે બોલો હોલ્ડર ન હોય પાવર ક્યાંથી આવે. હા નોરતામાં એક ભાઈ અમારા કલાકાર છે એ કે આપણે માતાજીના મઠમાં સિરીજ રાખવી તો એનો ઓળખી તો એક જણો એટલે કે આપણે સિરીજ અરે કે આપણી ઘરની છે હવે કંઈ તમે લેવા જ ન જતા હું ફિટ કરી દઉં આરતી પહેલાં થઈ જાય કે વધારે સારું. તે બિચારું ગયો ને જઈને આડાવડા શેડા માર્યા ને પીનું મારીને સિરીજ ગોઠવીને એને એ આમ ઓલું દોડ્યું હાથમાં ને આમ પૈન પરાવતો હતો ને એમાં ઓલાની ઘરવાળીએ આરતી કરી. તે આરતી કરીને તે આ માતાજીનો ભૂવો તો ઓહટો આવી ગયો આમાં ઘર તણી ભણેલ ગણેલ એટલે એને એમ કે આને શોટ લાગ્યો એમ. હવે શોટ લાગ્યો હોય એના હાથમાં વાયરે એને અડો તો આપણે છોટી જાય એની વહુ ને કે ધોકો લાય 2 ધોકા માર્યા અહીંયા વાયર મુકાઈ ગયું તો એ તો આમ આમ કે હવે તો વાયર મુકાઈ ગયો અરે કે મને તો માતાજી આવ્યા છે. હા વાયર હાથમાં ઓલું ઉપડી ગયું ને એટલે ઘરતણીને શું આ શોટ લાગી ગયો એમ અને અડવા કરતા એને બીજા અહીંયા માર્યો ધોકો સમજ્યા વાયર મુકાવી દીધા. નહીં તો સિરીજ ફિટ થાય ત્યાં સુધી આરતી કરી હોત તો આ ટોકરી વાગત. ઉતાવળ માણસને કેટલી નડે બોલો. હા આપણે રાજકોટ તો હમણાં કેરીની સિઝન ગઈ ને એક ભાઈ કાલાવડ રોડ ઉપર પૂછ્યું એટલે કે કેરીનો શું ભાવ તો કે 70 રૂપિયાનો કિલો. એટલે કે હેમું ગઢવી હોલ પાસે અમે ગયા હતા ત્યાં 35 રૂપિયા અહીંયા 70 રૂપિયા. અરે આ હોય જ ને ભાઈ પ્યોર તાલાળા ગીરની કેરી છે. ઓલો કે બધી તાલાળા ગીરની આના કાંઈ હાપરમાં કારખાના કેરી બનાવવાની એવી તું વાત કરે. હા લઈ જ લેવા માણસનું નક્કી જ નથી બોલો. અમુક અમુકને પૂછાય નહીં કાંઈ કહેવાય નહીં. અમે ઊભો તો હું એક જગ્યાએ એક ભાઈ આવ્યા ને એનું મિત્ર ત્યાંથી નીકળ્યો એટલે કે 50 રૂપિયા આપ ને તો ઊભો કે 50 રૂપિયા હોય તો હું અહીંયા હોય તે હું 50 રૂપિયામાં તો ઇંગ્લેન્ડ વયો જવાનો
બહુ થાય અહીં ઊભો છે ને બદલે પાનવાળા ત્યાં ઊભો હોય, બાકી 50 રૂપિયામાં કાંઈ તું પલા ન કાપી જાય અહીંથી. આમાં જવાબ દેતા નથી આવડતો કે આને આપણે કેમ કેવું એમ. હા, હોટલના બાકડે એક ભાઈ બેઠા તો પગ માથે પગ ચડાવીને, એમાં 2 જણા આવ્યા. તે પાછળ હતો ને એનું બૂટ ઓલો બેઠો તો એના પગ ઉપર આવી ગયો. ઓલો કે, એ ભાઈ ધ્યાન રાખો. તો ઓલો કે હવે ધ્યાન બેન કાંઈ ન રહે. એના ભેગો હતો એ આ બેઠો તો એને કે ભાઈ હવે જાવ દો ને, કેમ કે એ પી ગયો છે. આ બેઠો હતી કે એ પી ગયો છે તો હું અહીં કઢી પીને બેઠો છું એમ. ઓલાને તો માર્યો, વચમાં હતો એને ચાણી નાખી. હા, પી ગયા. અમારા પગ ચેપી નાખવાના એમ, અમે નકરી કઢી પી છીએ. ભાઈ એને ઠારવા સારું તે પોલીસની ગાડી બોલાવવી પડી. ભાઈ હવે હાલો તમે અહીં. અને સમજા વિનાનું કોઈ યારે કજિયો ન કરો. આ મુંબઈવાળા તમે જુઓ, દોડ્યા જતો હોય થાંભલા એ ભટકાય ને તોય સોરી, કારણ કે ઝડપી જ રહ્યું ને બધું. એને એ ખબર ન હોય, બળદિયો માથું મારે કે હઈ છે બાપુ, નીકળી જ જાવ એને શું એમ. અને આપણે આમથી એમ થાય કોક આમ આવેલો જતો જરાક વળમાં ગયો કેમ. મોટા જરૂર છે હવે. હવે એને જરૂર છે કે તારે માર ખાવાની જરૂર છે, નક્કી ન થાય. હવે તો અહીંયા ગયા પછી ખબર પડે. એક ભાઈને કીધે હું બેઠો હતો ને ત્યાં છોકરો આવ્યો નાનકડો, ધૂળની મૂછીઓ આમ ઉડાડી આવે ને એમ. બોલો, હા, લોટો પડ્યો તો પાણી અને તેનો વળી ઓસરીમાં ઘા કર્યો ને ચમચી અમારી બાજુ આમ ફગવીને. તો હું તો સમજી ગયો. મેં તો એ ભાઈને કીધું, મેં કીધું આ તમારો જણ? મને કે હા, હાથ ખોટનો છે. મેં કીધું પેલી ખોટ તો એ કે કયો એમ કરે નહીં. 3 દીકરી માથે છે ને કે હા. મેં કીધું તો એ પૂછડ્યો એ ફગ ફગ થયા જ રાખશે આખી જિંદગી. પૂછડિયા નહીં હારા. બોલો, છોકરાને જેટલું સાયકલું રાખો ને એટલું માંદું જ પડે જાય. આ દવાખાને હળીએ એક ગુંગળું મટે તો બીજું પંપોટિયું થાય. હા, કા નાક જવવા માંડે. ભયણી કે થઈ ગઈ. કીધું થઈ જાય, ધરાઈને ધાન ખાવા નથી દીધા. હા, પછી શું થાય. છોકરું નાનું હોય ને ત્યાંથી જ ખબર પડી જાય આ છોકરું કેવું થાય. હા, નાના છોકરા હોય ત્યાંથી જ તંદુરસ્ત હોવા જોઈએ, તો એ છોકરાને જિંદગીમાં કોઈ રોગ ન થાય. નાના છોકરાની સંભાળ લેવી જરૂરી છે. છોકરા ભગવાનનું રૂપ છે. નાના હોય ત્યાં ફાવે એ ખવાય, મોટા થાય ને જુવાન થાય પછી ભાવે એ ખવાય, 50 વર્ષ પછી થાળીમાં આવે એ ખવાય. પછી એમ ન કહેવાય ટીંડોરા કોને હળગાવ્યા એમ. કારણ કે જે શાક ન ભાવતું હોય એને વખાણ કરવા. હું કહેવાનો જ હતો કે હમણાં હરખવો નથી ખાતો, તા આવ્યો એમ વખાણ કરો તો બાયું બીજેથી બંધ કરી દે કે આને તો બહુ ભાવે છે. ના પાડો ને એ પેલા આવે, ભાઈ હવે તમારે બહાર ગામ જેવું હવે અમે તો ઠાક્યા. તો કે બાપા તમારે તો આવવું જ પડશે. તો કે હાલો, અમને હું વાંધો. આ જીવન જીવવાની કળા છે. હા, હું થાક્યો છું પણ છોકરાઓ તમે રાજી રહેતા હોય તો હું આગલી સીટમાં બેસી જાઉં એમ, પછી જમાવી દેવાય એમ, પછી જાજુ તાણી ન કરાવાય. ગઈ ટમાણે નિમિત્ત હોય, બીજી વાર જ પોઈન્ટ પકડે, પછી ન પકડે, મૂકી દે. જીવન જીવવાની કળા છે. હાલવું, ચાલવું, બેહવું, બોલવું, વિવેક. 72 કળા આપણી પાસે હોય. વિવેક ન હોય ને તો બધી કળા પાણીમાં જાય. સમય પ્રમાણે રહેવું જોઈએ. હવે આપણે અત્યારે વિરોધ કરો લ્યો કે આ અત્યારે આ જીન્સના પેન્ટ છોકરા પહેરે ને ટી શર્ટ પહેરે ને તે કાંઈ એવું થોડું છે. આ રામ ધનુષ બાણ રાખતા, હનુમાનજી ગદા રાખતા, તે આપણે કાંઈ મામલતદાર થયા હોય થોડું ધનુષ બાણ લઈને જવાય, કાંઈ ગદા લઈને કીરે ન જવાય. અટાણના યુગ પ્રમાણે આપણે તમારે રાખો. રામ બાણ રાખતા આપણે તેવડ્યું હોય રિવોલ્વર રાખવી, ધ્યાન રાખવું, કોઈ હામો ઘા ન કરી લે, નહીં તો ન રાખવું. સમય પ્રમાણે રહેવાય. ભાગ્યેશ ઝા સાહેબે લખ્યું છે, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ગોકુળ વનરાવન રોમ રોમ જાગ્યા છે, પણ મોરલી મોબાઈલ જેવી રાખો. હા, હવે તમારી વાહડી છે એમાં ફારફેર કરી નાખો. મોબાઈલમાં જેટલી રિંગ ટ્યુન વાગે એટલી વગાડો. હા, અમુક અમુકના ફોન તો એવો હોય ઉપાડો, પણ ક્યાં ઉપાડવું?
હા હા નક્કી જ નથી થતું બોલો. એક ભાઈ તો અપંગ બેઠો તો કોકે કીધું એલા કે અહીં માનતા કરીને હાજો થઈ જાય. ઈ કે હાજો થઈ જાય પછી પગાર કોણ દે? આ અપંગના હિસાબે નોકરી મળી છે. વળી આખા ગુજરાતમાં ગમે એ એક એક્સપ્રેસ કે બસ હોય કે લોકલ હોય બેસી જ જવાનું ભાડું નહીં. ભલે ભગવાને અપંગ કર્યો પણ કે હા હારે સુવિધા કેટલી આપી છે. હમણાં હાજો થઈ જાવ તો આ 2 સાલિયાણા બંધ. મારે તો હાજો થઈને ત્રિકમ લેવાનું પાછા હાથમાં. ભગવાન દુઃખ દે ને એમાં આપણું હિત હોય. ભગવાન કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરે. ભગવાનથી ભૂલમાં દુઃખ દેવાઈ જાય તો આપણું સારું થઈ જાય. એક છોકરો તેના પપ્પાને કહેતો હતો આપણે 2001માં ભૂકંપ આવ્યો ને જાગી ગયો દોડ્યો પપ્પા ભૂકંપ આવ્યો મકાન હલબલે પડશે. હું તો કે મકાન પડે ને તો એ તો મકાન માલિકને જોવાનું દીકરા આપણે શું લેવા દેવા. એ ખબર નથી આમ આઈને ટરી જાય તું એમ. ભગવાનના દીધેલા દુઃખ લેડ્યા નહીં. મકાન જેને કાયદેસર પડી ગયા હતા એના સામે વાંધો નહીં. પણ બીજે દિવસે જાહેરાત થઈ કે ભૂકંપ પીડિતોને સહાય આપવી. પછી રાતે વહેંડીઓમાં કોઈ શું મારી લાગ કરી વળતર આવ્યા 500 રૂપિયા. 10,000ની દિવાલો પાડી નાખી ત્યાં 500 મળ્યા. શું કામ આવી સહાયું લેવી જોઈએ? સાહેબ તમે જોવો અહીંયા તૈડ્યું પડી ગઈ. કાયદેસર કોઈ શું મારેલી હતી બોલો. તો સાહેબ કે આ તો 500 અમે નથી બોલતા એટલે દઈશી બાકી તમને 500 દેવાય નહીં. આ રાતે કોઈ શું ઉપાડી કોકને વીસી કઈડ્યા હોય શું થાય? એનો દંડ 500 તમારે દેવો પડે. હરામનું લેવાનું માણસ કાઢી નાખે ને પછી કોઈ દી વાંચો ન આવે. આપણે રાજકોટમાં 12 માળની બિલ્ડિંગમાં 5મા માળે એક ભાઈ રહેતો હતો. નોકરિયાત માણસ, બહુ સજ્જન માણસ. એમાં નોકરીએથી આવ્યો ઘેરે આમ હજી થેલો મૂક્યો ને એની ઘરવાળી તપી ગઈ. એ તમે ઘરમાં ધ્યાન નથી દેતા ને તમારામાં બુદ્ધિ નથી ને હવે પેલામાં અટાણે ઘણો ફેર છે ને આવું બધું લગ્ન પછી હાલ્યા રાખે. પ્રથમ હું કે તું ન્યા હું ન્યા તું, પછી કાં તું નહીં કાં હું નહીં. ધબધબાટી બોલતી ઘરમાં ધ્યાન નથી દેતા. પણ છે હું અરે કે નળ નથી આવ્યા, છોકરા નથી નાયા, હું નથી નાય. મગજ ગયો એ કે જૂનું ગોદડું છે કે હા લાવ્યા અહીં મારી પાસે. જૂનું ગોદડું આપ્યું ને લઈને ઉપડ્યો. છેલ્લા માળે ધ્રાબામાંથી 12મા માળે હળગાવ્યું. તો બાજુવાળાએ બંબાવાળાને ફોન કર્યો આગ લાગી જલ્દી બંબો મોકલજો. તો બંબો આવ્યો ને ત્યાં 5મા માળે બારીએ ઉભો તો અહીં પાઇપ લાવો અહીં લાવો. ઓલાને એમ કે જલ્દી ઠારવા માંડે એને પાઇપ દીધો તો ટાંકા પર લીધા. બોલો છોકરાને એમને પહેર્યા લુગડે પિન્ટુ અહીં આવી જા બેટા ફુરૂર એને આમ નવડાવ. 2 છોકરાને નવડે ચંપા અહીંયા આવી જા. ચંપા નહીં 2-3 ફુવાર. હવે આને મોંઘવારી નડે ઊંધા ગાડીએ પહેરાવવા. બોલો હા અત્યારે 108ની કેવી વ્યવસ્થા સરકારે કરી. હા ગમે ત્યાં રસ્તામાં એક્સિડન્ટ થાય લાગી જાય ઘેરે જબરું કોઈ એટેક જેવું આવી જાય તો ફટ દઈને રિંગ મારો ગાડી આવે. કેવી સુવિધા! હા કાંઈ જેવી તેવી છે પણ આનો ઉપયોગ છે ને યોગ્ય સમયે કરીએ તો રૂડા લાગી. હા ભગવાને આપણને આ યુગમાં ભલે અવતાર આપ્યો પણ રહેતા આવડે તો જીવવા જેવો યુગ આવ્યો છે એ 100%ની વાત છે. 108ને રિંગ મારો તરત આવે ગમે ત્યાં વગડામાં હોય તો વગડામાં આવે. નહીંતર તો અમુક અમુકને માં લઈ જતા મરી જતા. પણ હારો આ ડૉક્ટર હોય ત્યાં સેવા. આ પરબારી તકલીફ હોય તો મશીન ચડાવી દે. હા હજી અમુક દવાખાને જાય શું થાય કે હા સડે છે. કીધું તો સડે ભાઈ. તમે થાંભલે સડો છો પછી હા ન સડે. આ દેશી ભાષા છે આપણી. હમણાં એક જણો છાપું વાંચતો હતો ને એટલે કે જંત્રીના ભાવમાં બહુ વધારો આવ્યો. હે કે જમીનની જંત્રીના ભાવમાં વધારો આવ્યો. આ જંત્રી શું છે? અમારા એક બાપા કે ભાઈ એટલે તમને કહું છું કોક દીક ભજનમાં બેહો ખબર પડે. કેમ એ કે ભજનમાં નથી આવતું જંત્રી ભવાની દાસની. એ ભજનનું ખોલીને બેઠા. એટલે કીધું આ ભજનની જંત્રી નથી, આ નવી જમીન જે તમે ખરીદી કરો એની જંત્રી હાલે છે. હા એક શબ્દના 2 અર્થ થાય. વેરા નથી કહેતા એ કે વેરામાં ભૂકા કાઢી નાખ્યા પણ કીધું એ તો ઓલફેલે ન પહેર્યા હોય એટલે આવે.
હા અમુક 5 વર્ષે પછી આવે ને કે આટલા બધા વેરા હોય નહીં રહેવા દ્યો ભાઈ, કીધું તમે નહીં રહ્યો. પછી એક આયરે આવી પડે ને તઈ નડે. બજારમાંથી એક જણો ઘેરે ગયો, હજી ઘેરે જઈને બેઠો સોફા ઉપર હાથ મોટું ધોઈને, એની ઘરવાળી આવી આમ પાણી હાથમાં, તો એ સ્ટ્રેમાં આમ પાણીનો ગ્લાસ આમ લાંબો હાથ કર્યો, ઓલો લેવા ગયો ને તો એક ઝાપટ મારી બાઈ, બોલો, ગાલમાંથી ફળીને દઈને. બોલો કે મેં આવીને તને કાંઈ કીધું નથી ને તું પરબારો ઝાપટનો ઘા કરસ? તો કે એમાં એવું નથી, તમારા ગાલ ઉપર મચ્છર બેઠું હતું અને મને એમ થયું કે જે મારે પીવાનું છે હા ને એ આ ડાયરેક્ટ પી જાય. હા આપણા ગુજરાતી એક ભાઈ છે ને ઇંગ્લેન્ડથી આવ્યા, ઇંગ્લેન્ડથી આવ્યા ને તો ત્યાંથી ઘડિયાળ લઈ આવ્યા. ઘડિયાળ લઈ આવીને ટીંગાડી, પણ એવી ઘડિયાળ ઓલી હતી કે કલાક થાય એટલે ઘડિયાળમાંથી ચકલી નીકળે, તરત બોલે 7 વાગ્યા, પાછી અંદર વહી જાય. એ જોવા હારુંથી ફળિયામાંનું ઓસરી માણા ન હમાતું, બોલો, જોવા હાલો જયંતિ કાકાને ઘેરે જમી લઈએ ન્યા હમણાં ચકલી નીકળશે. હા 2 દી એવું આવેલું, એમાં ઘડિયાળ ખરાબ થઈ ગઈ, ખોટવાણી. તો કે હવે શું કરવું? પેલા ગામમાં કોઈ રિપેરિંગ કરે, હવે આપણા ગામડામાં રિપેરિંગ વાળા હોય ગમે એમ ખોલી નાખે, ગમે એ સાધન હોય ને, પછી એને ખબર પડે ન પડે એ ભાગની વાત, બાકી ખોલી નાખવું જાણવા મળે. એ ઘડિયાળ ખોલી નાખવા હાથે કાંટો એક વહેતો ફિટિંગમાં, 3 હતા ને 2 જ રહ્યા, કે ભાઈ કાંટો વહેતો, કે વાંચો ને વહેતો છે ને અમારા આંગણે કોઈ દી કાંઈ ઘટતું નથી. એ ઘડિયાળ ફિટ કરી બહેનું એવું 12 વાગ્યા ચકલી નીકળી, અને જયંતિ કાકાને કહે છે કેટલા વાગ્યા? હા ચકલી ગાયબ થઈ ગઈ, બોલો. હામું પૂછવું પડ્યું. દવાખાને હમણાં એક દર્દી ગયો ને તો ડૉક્ટર કે સારું થયું, તમે 5 મિનિટ વહેલા પૂગી ગયા, એ સારું થઈ ગયું, ઇન્જેક્શન આપી દીધું. મોડા આવ્યા હોત તો પટાવાળાએ અંદર જઈને કીધું, સાહેબ એ મોડા આવ્યા હોત તો એ કે તો વગર દવાએ સારું થઈ જાય. અહીંયા આવી ગયા ને એ હચવાઈ ગયા, અમે હચવાઈ ગયા, તમને પગારનું થઈ ગયું, આમાં કાંઈ વાંચો નથી. દવાખાનામાં એક ભાઈ ગયા, ડૉક્ટર કે શું તકલીફ છે? કે નસની તકલીફ છે. સાહેબ કે નસની તો અમારે તકલીફ છે, 2 દીથી 2 નસું કહીને આવતી નથી. હવે સાહેબ મૂળ તપી ગયેલા ને ગોટે ચડી ગયા. અમારે ત્યાં તો આ વખતે વાયરામાં વરસાદ બહુ ખેંચાણો ને, તે એક બાપાને પૂછે જુવાની, બાપા વરસાદ કેદી થાહે? બાપા બેઠા બેઠા કે વરસાદ બીજે થાહે, બીજે દીકરાઓ. બીજ ને 20 દીની વાર હતી, બોલો, અહાડી બીજને તો રોજ બાપા પાસે જાય ને સિગરેટ લેતા જાય ને વળી જુવાનીએ પગે લાગે ને બાપા વરસાદ બીજે થાહે. બીજ વહી ગઈ ને 3 આવી ગઈ, બોલો, વરસાદ ન આવ્યો. પછી ઓલા જે પગે લાગતા તે ખાર ખાઈ ગયા. દોહાઈ કે કહેતા હતા વરસાદ બીજે થાય, ઈ જ કહેતો તો અહીંયા નહીં થાય, બીજે થાય. છાપાનો ઘા કર્યો, વાંચો બિહારમાં કેટલો થયો, બીજે. હા ઈ ન માન્યો કે હું કેતો જ તો અહીં નહીં, મને અંદરથી ઉગે ભાઈ, અને ઉગે ને કોઈ ન પૂગે. હા એમ કરીને વહી ગયા બાપા, કારણ કે એના કામની તો એને જ ખબર હોય ને. એ કે હું કહેતો તો વરસાદ બીજે થાય, અહીં ન થયો, બીજે થયો. બિહારમાં ધોમ વરસાદ પડ્યો. એક ભાઈ તો રાતે એના ઘરવાળાને કડીએ કે દરવાજો બંધ કર્યો છે, બારી બંધ કરી છે, પણ શું છે દરવાજો બંધ કર્યો, બારી બંધ કરી, પણ છે હું ચોરની બીક લાગે છે. ઓલો ખાર ખાઈ ગયો કે તારા મોટા સિવાય બધું બંધ છે, હવે એ બંધ કરી દે એટલે જપી લે. હા હમણાં અમારે એક મારો મિત્ર છે, એ બહાર ગામ ગયો ને તો એના હગાવાલા કે ભાઈ મજામાં? કે હા. શું કરે કાનજી કાકા? કે બધા લેરમાં, પણ હમણાં કાનજી કાકાએ મણી બેહાડી. હવે કે આ ઉંમરે એને શું હોય જોયું?
કળિયુગ ભાઈ કળિયુગ ને કાનજી કાકા આ પગલું ભરે. મારે ગાડીમાંથી ઉતરવું પડ્યું ભાઈ. મેં કીધું તું હમે તો ખરો કાનજી કાકા. મણી એટલે આંખમાં મણી બે સમજ્યા વિના કીધું વાતું ન કરો, વાતને સમજો. અમુક અમુકને પાછું સમજવાનો ટાઈમ ન હોય, બોલો ઉપડી જ જાય. હા તમે એને એમ કહો ને કે ફલાણાની દુકાને જઈને આપણે ચર્ચા કરવી જોઈએ, તમે ત્યાં બેઠા ત્યાંથી ચર્ચા કરી આવ્યા હોય કે અમે આ ડખો લઈને આવવાના છીએ. જરાક માણસ શાંતિ રાખે ને તો વાંધો ન આવે. હવે તો જુઓ આંખમાં મણી બેહાડી દે પાછી આંખું જમાવટવાળી થઈ જાય. નહીંતર તો ઓલા જે આંખના ઓપરેશન થતા મોતીઓ ઉતારતા લીલા લુગડા બાંધીને 2 વર્ષ સુધી ગઈ ત્યાં બેઠા હોય જેમ ધામેણા આવ્યા હોય. કારા ચશ્મા ને કાંઈ દેખાય નહીં. અટાણે તો ફટ દે ને સવારે પાટો છૂટી જાય. બોલો આંખું જેવી આંખું આ કાંઈ જેવી તેવી જમાવટ છે. હા રેતા આવડે ને તો ધુબાકા દેતા જેવો આ જમાનો આવ્યો છે. અત્યારે નેત્રમણીનું કામ કેટલું સારું. એક ભાઈના લગ્ન થયા ને તો એની ઘરવાળીને 2 જણા ફરવા ગયા, બેઠા હતા ને વાતુએ ચડ્યા. તો એની પ્રેમિકા કે ભાઈ તું કાંઈ કે મારી પરવા નથી કરતો. તો ઓલો બેઠો બેઠો કે સાચો પ્રેમી કોઈ દિવસ કોઈની પરવા નથી કરતો. તો એની મોજમાં જ હોય. કીધું ભાઈ બધી જગ્યાએ મોજ ન હાલે. આ સાઈડ સિગ્નલ પ્રમાણે હાલવું પડે. આ સાઈડ ચાલુ થાય તો ઓલી સાઈડ બંધ. આ લગ્ન થયા પછી આ કદાચ આમથી ફૂલ ઉપડી જાય તો અહીં ટમટમિયા થઈ જાય, કાંઈ વાંધો ન આવે. આમાં ઉપડી જાય ને તો હગાવાળાને આમાં કેટલાય હટવાઈ જાય. આ તો ધબધબાટી બોલ્યા પછી ધાર્યું ન રહી. અમુક મહેમાન આવે તેથી જ બાતે. બોલો હા માહા આવ્યા તેથી જ ઉપાડે. એ ધરાઈને તાન ન ખાવો જોઈએ. એ વહી ગયા પછી આવડા પાસે ચાઈસના વાટકા પડીને બેઠા હોય. માહા ગયા એ કે હા માહા ઉપર તપી જાય. આ તમે બટકાવી ગયા નામને, અમે ઓળખતાય નહોતા આને. માહાને એમ થાય કે આ ઉનાળાનો અહીં હું ક્યાં ગરમી ઓછી હતી આવ્યો એમ. વહી ગયા પછી હરિહર કરતા હોય. સાઈડ સિગ્નલ બંધ હોય ને ત્યાં તમે જો માગવા વાળો ઊભા હોય. એક શેઠ પાસે માંગણે આમાં હાથ કર્યો 100ની નોટ આપી. તો માંગણ કે શેઠ 10 આપો, 100 નથી જોતા. તો કે આટલું બધું સંસ્કારી માંગણ એ કે થવું પડે. મારે પેલા તમારી જેમ હું આપતો. આપવાનું માપ રાખો. 25,000 કમાવો ને 3,000નું દાન કરો એને દાતાર કહેવાય. 3,000 કમાઈને 23,000નું દાન કરે ને એને ઉડાવ કહેવાય. એ કોઈ દિવસ પછી ભેગું ન થાય. હા દાતારી અંદરથી આવે પણ માપે આવવી જોઈએ. ભૂખ ભેગી આયલી આવે હૂંક મારીને ત્યાં સુધી દાતારી ન હાલે. શાસ્ત્રમાં એવું નથી લખ્યું ઘરના ભૂખે મરીને બીજાને આપો એમ. આ વાહનમાં તમારે જોવું જોયા જેવું. અમે તો હાઈવે ઉપર બેઠા હોય ને આમ અહીંયા રાજકોટમાં નીકળી તો રિક્ષા અહીંયા કેટલી શાયરીઓ લખી હોય. હાઈવે ઉપર જાય ને તો ટ્રકની પાછળ લખ્યું હોય બોલો તું તારું કર, તમારો આજ વાંધો, જો રાતા તારો કાન જાય ભલે જાય. મેં કીધું એમાં રાતાને વાંધો ને તમને શું વાંધો? શેઠ કે ચમચે હા પપ્પા જલ્દી આ જાના. કીધું ભાઈ હાજા રહે તો આવશે. આ લોકોનું નક્કી ન હોય ભંગારને ડેલામાં ક્યાં ભંગાય. બુરી નજર વાલે તેરા મોહ કાલા. અને મોજડી ટીંગાતી હોય. આખા ટ્રકમાં મોજડી એક જ હારી હોય. હા બાકી જોવા જેવું હોય જ ને. અમે હાઈવે ઉપર ઉભા રહ્યા ચા પીતા હતા. ત્યાં ટ્રક પડ્યો હતો. એની પાછળ લખ્યું હતું સાવન કો આને દો. મેં કીધું બહુ સારું કહેવાય. અડધી ચા અમે પીધી. બીજો ટ્રક નીકળ્યો ને ઝોલે ચડ્યો ડ્રાઈવર. આના ઠાઠામાં ભટકાણું. એની પાછળ લખ્યું હતું સાવન આયા ઝુમકે. આ વાહનમાં કેવું કેવું લખતા હોય. હા એક ભાઈ તો રિક્ષામાં લખ્યું હતું માં તારા આશીર્વાદ. હું રાજી બહુ છું. મેં કીધું તમારા બા છે હજી? મને કે હા છે ને માજી છે. તો મેં કીધું તમે માના પ્રેમી? કીધું માં તારા આશીર્વાદ. મને કે એના દાગીના વેચીને જ લઈ આવ્યો.
તો મેં કીધું પડખે લખ્યા માં તારા આશીર્વાદ ને આ અમારી કઠણાઈ. ગામે ગામના માણસો ઓળખ્યો. હવે અમે જાય હાઈવે ઉપર નીકળીએ તો ઓળખાણ નથી દેવી પડતી. હા, હમણાં હું પ્રોગ્રામમાંથી આવતો તો સુરેન્દ્રનગર પાસે ઊભો રહ્યો. સવારામ બાપાની જગ્યામાં કાર્યક્રમ હતો પીપળી. હા, દાસ સવારના ભજનો લોકજીપે ચર્ચાય છે. બ્રહ્મનિષ્ઠ સંત થઈ ગયા આપણી ધરતીના રામદેવજી મહારાજ આરે 12 બીજના ધણી આરે જેને સાક્ષાત કરેલો સાક્ષાત્કાર એની જગ્યામાં પ્રોગ્રામ આપીને હું આવતો હતો ને વહેલી સવારે સુરેન્દ્રનગરના પાદરમાં ગાડી ઊભી રખાવીને હું નીચે ઉતર્યો ને એક કૂતરું સૂતું હતું ને બેઠું થઈ ગયું. મારા સામું જોઈને પાછું હોઈ ગયું કે આ તો ધીરુભાઈ છે. આ જેવી તેવી ઓળખાણ છે અમારી. માણા તો ઓળખે છે. હા, આ કૂતરાય ઓળખે. બોલો, ગમે ત્યાં નીકળો. હવે પહોંચતાય નથી. આ તો રોજનું થયું આને. અમારે તો એક જગ્યાએ ગૌશાળાનો લાભાર્થી પ્રોગ્રામ હતો તો અમારા તબલાવાળાને ખૂટીઓ મારવા તોડ્યો હતો. તો આડા ફરી ગયા રહી ગયા ને પાડી દે. પછી તો સવારે મેં કીધું ભાઈ આપણે કલાકારો ઉપર કંઈક કારણ હોય. મેં કીધું આ ખૂટિયા ન કરે મારવા તોડે આમ બને. તે જ્યોતિષીને બોલાવ્યા અમે આખી કુંડલી કટાવીને પછી જાણવા મળ્યું એ ખૂટિયાનું કે કહેવાનું એમ થાય છે કે ગાયોના પ્રોગ્રામ તો તમે ઘણાય કર્યા, કોઈ દી કર્યો અમારો એકાદો પ્રોગ્રામ તમે. માટે એક અમારા માટે પ્રોગ્રામ કરી નાખો. પછી તમે ખૂટીએ સારું 2 પ્રોગ્રામ કર્યા. ભલે કીધું જલસા કરે. હા, ધર્મ કરવું શું છે? ધર્મથી ઢુકડા રહેવું, પાપથી છેટા રહેવું માણસના જીવનમાં. હા, ધર્મ છે એને બચાવી લ્યો. ધર્મ આપણને બચાવી લે. ધર્મ કરવાથી ધન કોઈ દી ન ઘટે. પંછી પાણી પી લેશે, ઘટે ન સરિતા નીર. ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. જય સિયારામ. શ્રી રામ ઓડિયો શ્રીનાથજીનો શણગાર. નિત્ય નવા દર્શન થાય વાલા હાલા શ્રીનાથજી. નિત્ય નવા દર્શન થાય વાલા હાલા શ્રીનાથજી. હા, નિત્ય નવા દર્શન થાય વાલા હાલા શ્રી. શ્રીનાથજી બાવાના જુદા જુદા સ્વરૂપની ઝાંખીનો લાહવો એટલે શ્રીનાથજીનો શણગાર. મારા મેવાના નાથ ભાલા ભાલા શ્રીનાથ. મારા મેવાના નાથ ભાલા ભાલા શ્રીનાથ. નિત્ય નવલા સ્વરૂપે નિહાળ્યા કરું. શ્રીજી દર્શન તમારા હું કર્યા. દીપાલી સોમૈયાના સ્વરમાં શ્રીનાથજીનો શણગાર. લીલી લીંબડીની છાયા એવી શ્રીનાથજીની માયા માયા રાખવી પડશે. દર્શન કરવા પડશે. માયા રાખવી પડશે. દીપાલી સોમૈયાના સ્વરમાં શ્રીનાથજીનો શણગાર. હાલો રે અમે વ્રજમાં જવાના. હાલો રે અમે વ્રજમાં જવાના. હાલો હાલો રે. કેસેટ, વીસીડી અને ડીવીડીમાં શ્રીનાથજીનો શણગાર.